દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં જ્યારે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા હતા ત્યારે એક બાવાજીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો હતો, જેમાં એમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે જો ગોપાલ ઇટાલિયા જીતી જશે તો પોતે એવું કહેવામાં આવી રહ્યું હતું કે દાઢી અને મુંડન કરાવશે. આખરે એવી વાતો હતી અને પોતે જે કાંઈ પણ છે આવી ચેલેન્જ ગોપાલ ઇટાલિયાને આપી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ મોરે મોરો બતાવી દીધો છે અને આખરે ઈમાનદારીની અહીંયા જીત થઈ છે. અને ગોપાલ ઇટાલિયાએ હવે એવી વાત પણ સામે આવી રહી છે કે એ જે બાવાજી હતા એમને લોકો ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો એમને કોમેન્ટ કરી રહ્યા છે કે આખરે હવે તે ક્યાં છે. ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપનારા વ્યક્તિ કે જેઓ એક બાવાજી છે અને એમને ચેલેન્જ આપી હતી અને એનો વિડીયો કદાચ તમે પણ જોયો હશે. સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાયેલા આ વિડીયોમાં એઓએ જણાવ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદરની જે સીટ છે ત્યાં ધારાસભ્ય નહીં બને અને હારી જશે તો એ પોતે દાઢી કરાવશે અને જે કાંઈ પણ છે એવી ચેલેન્જ એમણે આપી હતી. ત્યારે આ વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ રોમાંચક મોડ ઉપર હતી. જુદા જુદા અનેક ઉમેદવારો હતા, એમાં ગોપાલ ઇટાલિયા હોય, કોંગ્રેસના હોય કે પછી ભાજપના હોય, અલગ અલગ ઘણા બધા ઉમેદવારો વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયાએ એક મજબૂત પ્રતિનિધિત્વ કરીને યુવાન એક શું કરી શકે, એક વકીલથી લઈને કોન્સ્ટેબલથી લઈને ધારાસભ્ય સુધી બનવાની સફર જે છે ખૂબ સંઘર્ષમય, એક તરફ સત્તાનું જોર તો બીજી તરફ પોતે એકલા લડવૈયા યુવાન તરીકે જ્યારે એમણે જીત હાસિલ કરી છે ત્યારે લોકો હવે આ બાવાજીને શોધી રહ્યા છે કે આખરે એમણે કોમેન્ટ કરી છે અને આખરે એમણે ચેલેન્જ આપી છે તો હવે તેઓ ક્યાં છે. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના જ્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે જોર પકડી રહી છે ત્યારે સૌ લોકોના અલગ અલગ સવાલો છે. કેટલાક લોકોના એવા સવાલો છે કે આખરે આ બાવાજી આજે ક્યાં છે, તો કેટલાક લોકો એવા પણ સવાલ કરી રહ્યા છે કે એઓ ગુફામાં કરી ગયા છે. આખરે આ વાતોનું સત્ય કેટલું હશે તે તો હવે એમને જ ખબર હશે. ત્યારે હવે તો ચૂંટણીનો માહોલ પણ શાંત થઈ ગયો છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ સૌ લોકોની નજર જ્યારે આ વિસાવદરની ચૂંટણી ઉપર હતી, કારણ કે ગોપાલ ઇટાલિયા એક એવા ઉમેદવાર હતા કે જેની સામે વિસાવદરની જનતાએ ભરોસો મૂક્યો છે. વિસાવદરની જનતાએ 100% મતદાન કરીને જ્યારે ગોપાલ ઇટાલિયાને વિજેતા બનાવ્યા છે ત્યારે ચારે તરફ સોશિયલ મીડિયા હોય કે પછી એમને રૂબરૂ મળીને લાખોની જનમેદની ભેગી થઈને ચારે તરફ બસ જ્યાં જુઓ ત્યાં જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. આ વસ્તુ બતાવે છે કે આખરે પૈસાના પાવરની સામે, એમને સત્તાના પાવરની સામે આખરે લોકચાહના ભારે પડી છે અને વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયા પોતાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. ત્યારે લોકોએ પણ ખૂબ ઈમાનદારીપૂર્વક મત આપીને ગોપાલ ઇટાલિયાને જ્યારે વિજેતા બનાવ્યા છે ત્યારે વિધાનસભામાં પણ હવે આ યુવાન ડંકો વગાડવા જઈ રહ્યો છે. ત્યારે ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. આ રોમાંચક ચૂંટણી જે વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી એ ચૂંટણી વિશેના આપના મતો પણ અવશ્ય શેર કરજો. અને દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો.